15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. વાગરા તાલુકાના સાણંદ ગામ નજીક મુખ્ય રોડ પર કાદવ કિચડનું સામ્રાજ્ય. 4 અકસ્માત એક જ દિવસે, તંત્રની ઘોર બેદરકારી સામે જનાક્રોશ ફાટી નીકળ્યો. વાગરા તાલુકાના સાણંદ ગામના મુખ્ય રોડ પર હાલ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે શાસન અને વહીવટી તંત્રની નિષ્ઠુર બેદરકારીનો જીવંત પુરાવો છે. આખો માર્ગ કાદવ અને કિચડથી લથપથ બની ગયો છે અને જાણે વાહન ચાલકો માટે મોતનો ફંદો તૈયાર કરવામાં આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બેફામ રીતે દોડતા માટી ભરેલા ઓવરલોડ હાઈવા ડમ્પરો રોજ અહીં માટી ઢોળી રહ્યા હોવાની લોકબૂમો ઉઠવા પામી છે અને માર્ગ ઉપર પડેલ માટીમાં પાણી ભરતા માર્ગ અત્યંત ભીનો બની ગયો છે. સ્થિતિ એટલી ભયાનક બની કે 4 બાઇક ચાલકો સ્લીપ ખાઈ માર્ગ પર પટકાયા હતા. અકસ્માતોમાં બાઇક સવારોને નાની મોટી ઇજાઓ પહોંચી હોવા છતાં કોઈ મોટી જાનહાનિ ટળી તે માત્ર સંયોગ કહેવાય. સ્થાનિકો સ્પષ્ટ કહે છે કે અહીં રોજ અકસ્માત થાય છે, બાઇક ચાલકો પટકાય છે, છતાં તંત્રના જવાબદાર અધિકારીઓને જાણે કંઈ દેખાતું જ નથી. વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈ સાંભળનાર જ નથી. કાદવ કિચડના આ રાજથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. નોકરિયાત વર્ગની હાલત સૌથી વધુ કફોડી બની છે. સવાર સાંજ ઓફિસ, ફેક્ટરી અને દુકાન પર જતા લોકોના કપડાં અને યુનિફોર્મ કાદવથી ખરાબ થઈ જાય છે. લોકો શરમજનક સ્થિતિમાં કામે પહોંચે છે અને ઘરમાંથી નીકળતા જ ત્રાસ ભોગવવો પડે છે. બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે તો આ માર્ગ પરથી પસાર થવું પણ જોખમી સાબિત થઈ રહ્યું છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ સમગ્ર અવ્યવસ્થાની પાછળ માટી ભરેલ ડમ્પરોની ખુલ્લેઆમ બેદરકારી છે અને તંત્રની મૌન સહમતિ છે. ન તો ડમ્પરો સામે કોઈ કાર્યવાહી થઈ રહી છે, ન તો માર્ગ સાફ કરવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે. જાણે કોઈ મોટી જાનહાનિ થશે ત્યાર પછી તંત્ર જાગશે તેવી સ્થિતિ ઊભી થઈ છે. સાણંદ ગામના રહીશો અને અહીંયાથી પસાર થતા વાહન ચાલકો હવે ખુલ્લેઆમ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. લોકો ચેતવણી આપી રહ્યા છે કે જો તાત્કાલિક કાદવ દૂર કરવામાં નહીં આવે, માટી ભરી આડેધડ દોડતા ડમ્પરો પર રોક લગાડવામાં નહીં આવે અને માર્ગને સલામત બનાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોઈ ગંભીર અકસ્માતની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. લોકો હવે પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું માનવ જીવનની કોઈ કિંમત જ નથી કે પછી તંત્ર લોહી વહી જશે ત્યારે જ પગલાં ભરાશે? પાલેજ ટાઈમ્સ, ભરૂચ.